શ્રી ગણેશાય નમઃ। પંચામૃત એટલે શું? પંચામૃત એ હિન્દુ ધાર્મિક વિધિઓમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, જે દેવોને અર્પણ કરવામાં આવે છે અને પછી પ્રસાદ સ્વરૂપે લેવાય છે। પંચ એટલે પાંચ વસ્તુ અને અમૃત એટલે અમૂલ્ય પવિત્ર ભેટ, એટલે કે પાંચ પવિત્ર ઘટકોનું સંયોજન। પંચામૃત બનાવવાની સાચી માત્ર પંચામૃત બનાવવાની રીત। સૌ પ્રથમ એક શુદ્ધ તાંબાનું કે સ્ટીલનું વાસણમાં દૂધ લો, તેમાં દહીં ઉમેરો અને હળવે હાથે મિક્સ કરો। ત્યારબાદ ઘી, મધ અને ખાંડ ઉમેરો। ચમચી વડે ધીમે ધીમે બધું સરખું મિક્સ કરો। હવે તમારું પંચામૃત તૈયાર છે। પંચામૃતનો ઉપયોગ પૂજામાં દેવો દેવીઓ માટે અર્પણ થાય છે, પછી પ્રસાદ સ્વરૂપે સૌને થોડું થોડું પીવડાવવામાં આવે છે। ફ્રીજમાં રાખવું નહીં, તાજું બનાવેલું જો શ્રેષ્ઠ માનવામાં આવે છે। પંચામૃતની ટિપ્સ: જો લોકોની સંખ્યા વધારે હોય તો આ અનુપાત રાખો। 5 લોકો માટે દૂધ 2.5 કપ, દહીં 1 કપ, ઘી 2 ચમચી, મધ 2 ચમચી, ખાંડ 2 ચમચી। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં।